હવે આગળ વાત કરીએ સુરતની સ્મિમેર હોસ્પિટલના મહિલા સફાઈ કર્મચારીનો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દીકરાની નજર સામે જ માતાએ એસિડ ગટગટાવ્યું હતું। વ્યાજખોરના ત્રાસથી હર્ષિતાબેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પરેશાન મહિલાએ ફોન કરીને દીકરાને જાણ પણ કરી હતી। દીકરો ઘરે પહોંચતા જ મહિલાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી। ઉધના પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ પણ આદરી હતી। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાયા છે। સુરતની સ્મિમેર હોસ્પિટલના મહિલા સફાઈ કર્મચારીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો, શું અપડેટ? બિલકુલ સાચે સુરતના સ્મિમેર હોસ્પિટલના મહિલા સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા એક મહિલા જે છે તે ઘરે એસિડ ગટગટાવીને આપઘાત કર્યો છે। જે રીતે સમગ્ર મહિલાએ પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ પોતાના પુત્રની સામે જ તેને આ મહિલાએ જે છે તેને આ આપઘાત કરી લીધો છે। મહિલાએ દીકરાની નજર સામે એસિડ ગટગટાવ્યું હતું અને સાથે એવું પણ એક શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વ્યાજખોરોના ત્રાસ આપવાને કારણે આ મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું છે। જોકે ઉધના પોલીસે તો આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। અંદાજિત ગત રોજ 8 વાગ્યાના આસપાસ મહિલાબેન જે હર્ષિતાબેન છે તેમણે પોતાના ઘરે આ રીતે આપઘાત કરી લીધો છે। મહિલાએ આપઘાત કરતા પહેલા દીકરાને ફોન કર્યો હતો અને એવું કહ્યું હતું કે આજે કંઈક કરીશ। આ વસ્તુ સાંભળતા દીકરો તાત્કાલિક જે છે તે ઘરે પહોંચ્યો હતો। તેને દીકરો પહોંચે ને તેની સાથે જ મહિલા જે હર્ષિતાબેન છે તેણે એસિડ ગટગટાવી દીધું હતું। જેને લઈ તાત્કાલિક મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ પણ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાએ દમ તોડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। જોકે મહિલાના આ રીતે આપઘાતના ભરવાના પગલાને લઈને અનેક કારણો ઉપસ્થિત થયા છે અને પોલીસે પણ અનેક બાબતોને ધ્યાને રાખી તપાસ શરૂ કરી છે। જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ।